જય શ્રી કૃષ્ણ. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આજનો પુસ્તક છે જીનામ. લેખક છે હરેશ ધોળકિયા. પુસ્તકના પેજ 132 અને તેની કિંમત 190 છે. પ્રકાશક ગુર્જર સાહિત્ય પ્રકાશન. પુસ્તકનો વિષય વાર્તા સંગ્રહ, જીવનકેન્દ્રી સાહિત્ય, સફળતાના સિદ્ધાંતો, વ્યક્તિત્વ વિકાસ અને પ્રેરણાત્મક પ્રસંગો. કેન્દ્રબિંદુ: મુશ્કેલીઓ વચ્ચે પણ હાર ન માનવી અને આત્મવિશ્વાસથી લક્ષ્ય પ્રાપ્ત કરવું. પુસ્તકની ભાષા સરળ, ભાવસભર ગુજરાતી છે. વિષયવસ્તુ અને અભિગમ: જીનામ પુસ્તકનો મુખ્ય હેતુ માણસને તેની આંતરિક શક્તિઓનું ભાન કરાવવાનો છે. લેખકે આ પુસ્તકમાં માત્ર ઉપદેશો નથી આપ્યા, પરંતુ જીવંત ઉદાહરણો અને સત્ય ઘટનાઓ દ્વારા સમજાવ્યું છે કે સફળતા કોઈ નસીબનો ખેલ નથી, પણ સતત પુરુષાર્થનું પરિણામ છે. લેખક સામાન્ય માણસના જીવનની નાની નાની ઘટનાઓમાંથી ઊભા થતા મોટા અનુભવોને અસરકારક રીતે રજૂ કર્યા છે. આ વાર્તાઓ જીવનની વાસ્તવિકતા, માનવ લાગણીઓ, સંઘર્ષ અને સંબંધોની ઊંડાઈ બતાવે છે. પુસ્તકના પાત્રો આસપાસના જ લાગે છે. ખેડૂત, મજૂર, માતા-પિતા, બાળકો, વૃદ્ધો, જેમના જીવનમાં સુખ, દુઃખ, આશા, નિરાશા અને ત્યાગ જોવા મળે છે. લેખક બતાવે છે કે જીવન ભલે મુશ્કેલ હોય, પરંતુ માનવીય મૂલ્યો અને લાગણીઓ જીવનને અર્થપૂર્ણ બનાવે છે. પુસ્તકની શૈલી અને રજૂઆત: લેખકની ભાષા ખૂબ જ સરળ, ધારદાર અને હૃદયસ્પર્શી છે. તેઓ વાચકની સાથે સીધો સંવાદ સાધતા હોય તેવી રીતે લખે છે. પુસ્તકમાં નાના નાના પ્રકરણો અને ટૂંકી વાર્તાઓ છે, જે વાચકને ક્યાંય કંટાળો આવવા દેતી નથી. કોઈ ઉપદેશ આપ્યા વગર વાર્તા દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે, જેથી વાચક પોતે વિચારવા મજબૂર થાય છે. કેટલીક વાર્તાઓ કરુણ છે તો કેટલીક પ્રેરણાદાયક, જેથી વાંચન દરમિયાન ભાવનાત્મક જોડાણ અનુભવાય છે. મુખ્ય પાસાઓ: સકારાત્મકતા, નકારાત્મક સંજોગોમાં પણ આશાનું કિરણ કેવી રીતે શોધવું તે આ પુસ્તકનો પાયો છે. પુરુષાર્થનો મહિમા: લેખક ભારપૂર્વક કહે છે કે શોર્ટકટથી મળેલી સફળતા ટકતી નથી. સાચી સફળતા પરસેવો પાડવાથી જ મળે છે. વ્યક્તિત્વ ઘડતર માત્ર ભૌતિક સંપત્તિ જ નથી, પણ ચારિત્ર્ય અને માનવીય મૂલ્યોનું જતન કેવી રીતે કરવું તેની સમજ પણ અહીં મળે છે. પુસ્તકના મુખ્ય ગુણ: જીવનની વાસ્તવિકતા સાથે જોડાયેલી વાર્તાઓ છે. માનવ સંબંધોનું સંવેદનશીલ ચિત્રણ છે. સરળ અને અસરકારક ભાષા શૈલી છે. મૂલ્ય શિક્ષણ આપતી રચનાઓ છે. પુસ્તક શા માટે વાંચવું જોઈએ? આત્મવિશ્વાસ વધારવા: જેઓ હતાશા અનુભવે છે અથવા જેમને પોતાના પર શંકા છે, તેમના માટે આ પુસ્તક ટોનિક જેવું કામ કરે છે. દૃષ્ટિકોણ બદલવા: જીવનની સમસ્યાઓને જોવાનો અભિગમ બદલવાની શક્તિ આ પુસ્તકમાં છે. પ્રેરણા મેળવવા: દુનિયાના સફળ માણસોએ કેવી રીતે શૂન્યમાંથી સર્જન કર્યું છે તેના પ્રેરક કિસ્સાઓ જાણવા મળે છે. અને છેલ્લે નિષ્કર્ષ: જીનામ એક એવું પુસ્તક છે
જે વાચકને જીવનને સમજવા, માનવતા જાળવવા અને સંબંધોની કિંમત સમજવા પ્રેરે છે. વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક નૈતિક મૂલ્યો વિકસાવવા માટે ખૂબ ઉપયોગી અને વિચાર પ્રેરક છે. જીનામ એટલે જીતવાનું કામ. હરેશ ધોળકિયા આ પુસ્તક દ્વારા સાબિત કરે છે કે જો મનમાં મક્કમતા હોય અને કામ કરવાની ધગશ હોય તો ગમે તેવા પહાડ જેવી મુસીબત પણ નાની લાગે છે. આ પુસ્તક માત્ર વાંચવા માટે નહીં પણ જીવનમાં ઉતારવા માટે છે. સફળતા એ કોઈ મુકામ નથી પણ એક નિરંતર યાત્રા છે. આ પુસ્તકનો આત્મા છે. આપ સૌને મારા નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.